2492 સાગરવત દસમ બુધવાર તારીખ 16/3/66 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી ઇષ્ટોપદેશમાં શ્લોક 2, 3 અને 4 ઉપર સ્વરપુરીમાં પ્રવચન. સરળ પ્રવચન નંબર 2. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આહિર્યાન, નમો લોહી સૌ જયાનમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના, કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ, મંગળમ નમઃ સમરિસારાય, સ્વાનુભૂત્યા તથાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ. પૂજપાદ સ્વામી કૃત છે એનો બીજો શ્લોક ચાલ્યો. બીજા શ્લોકનો છેલ્લો શબ્દ જુઓ. चरण पाषाण सो हेतु से स्वयं कनक हो जाए, सुद्रव्यादि चारों मिले आप शुद्धता थाय. ये शब्दाएं थे हमें अष्टपावड़ समाचार में मोक्ष पावड़ यानी 24 में गाता है. अही सोरण जोयन शुद्धम हेम हवई जो तो कावाई लद्दी अपा परम को हवई. 24 मोक्ष पावड़. જેમ સુવર્ણ પાષાણ, સોનાનું પાષાણ, સુવर्ण पाषाणों पर पत्थर तो शोधने की सामग्री के संबंध કરી એને સાફ કરવાની સામગ્રીના યોગથી સોનું શુદ્ધ સુવર્ણ થઈ જાય છે. તેમ કાળાદી લબ્ધિ, આ એ શબ્દ અહીં પીડ્યો હતો આટલો વધારે, શુદ્રવ્યાદિમાં કાળ આવી જાય છે. कालादि लब्धि द्रव क्षेत्र का अभाव रूप सामग्री की प्राप्ति ताकि आत्मा कर्म ना संयुक्त शुद्ध है तो शुद्ध परमात्मा થઈ જાય છે. જો એમાંય પણ સામગ્રી આવી હતી ને योग उपादान कारण के संयोग से, जो योग उपादान कारण के संयोग से એમાં તો ઘણા અર્થ નીકળ્યો ને. કાલ કહ્યું હતું ને પછી 50 ઇકાઈમાંથી નીકળ્યું. યોગ ઉપાદાન કારણના સંયોગ. સંયોગના 3 પ્રકાર છે. આત્મામાં પરદ્રવ્યનો સંયોગ, એને પણ એક સંયોગ કહે છે. એક આત્મામાં થતા પુણ્ય પાપના ભાવ, એને પણ સંયોગી ભાવ કહેવામાં આવે છે. સમજાણો? અને એક જેમ સોનું પોતાની શુદ્ધતાને પામે છે, એ શુદ્ધતાની પર્યાયને પ્રાપ્ત થાય, એ પણ એના એક સામગ્રીથી એ યોગ નિર્મળ પર્યાયનો સોનાને સંબંધ થાય છે, સંયોગ થાય છે. સોનાને નિર્મળ પર્યાય પ્રગટ થાય, એ પણ એક સોનાને સંબંધ સંયોગ સામગ્રી થાય છે, એ પણ સંયોગ કહેવાય છે. સમજાણું કાંઈ? એમ આત્માને શુદ્ધ સ્વરૂપ અંતર્મુખ આનંદ કંદની દ્રષ્ટિ કરતા જે નિર્મળ પર્યાયનું પ્રગટ થવું થાય, એને પણ સંયોગ કહેવાય છે. સમજાણું કાંઈ? એ વસ્તુમાં શુદ્ધતા ચૈતન દ્રવ્યની જે છે, એની પર્યાયની નિર્મળની પર્યાય પ્રાપ્ત થઈ, એને પણ સંપર્ક થયો, સંબંધ થયો, સંયોગ થયો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સંયોગના 3 અર્થ થયા. એક આત્માને કર્મ જળનો સંબંધ, એ સંયોગ, એ પરદ્રવ્યના સંબંધની અપેક્ષા વાત છે. એક આત્મામાં અનંત આનંદાદિ ગુણ સ્વરૂપ, એની પર્યાયમાં વિકૃત વિકારી ભાવ,
શુભ અશુભ ભાવ એ સંયોગી ભાવ એ બંધનનું કારણ. સંયોગી ચીજ એક નિમિત્ત છે, એ કઈ બંધને કારણે કઈ છે નહીં. અને આ સંયોગી નિર્મળ પર્યાય આત્મા શુદ્ધ ચૈતન્ય અખંડ આનંદની દ્રષ્ટિ કરતા નિર્મળ અવસ્થા થાય એ સંબંધ થયો એટલો એ મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ સંયોગ ચીજ કઈ કારણ નથી, સંયોગી ભાવ બંધનું કારણ. અને આ સંયોગ પર્યાય મોક્ષનું પોતે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ એ સામગ્રી પોતે મોક્ષનું કારણ છે. મોક્ષ ભાવ છે ને કીધું ને અતિ સૌણ જોઈએ શુદ્ધમ હેમંગ હવે અહીં શબ્દ પડ્યો છે. શુદ્ધમ સુવર્ણ પોતે શુદ્ધપણાને પામે છે. સોનું અગ્નિનું તો નિમિત્ત. સમજાણું કાંઈ શુદ્ધપણાને પામે છે. સોનું શુદ્ધતાને થાય છે. એમ કાળાઈ લધી અપાપરમપો હોય એમ આત્મા પોતાના અંતર કાળલબ્ધિ ભાવલબ્ધિ શુદ્ધ પર્યાયની સામગ્રી શુદ્ધ સ્વભાવની ભાવની દ્રવ ક્ષેત્ર કાળ ભાવ નિમિત્ત સામગ્રી એને કારણે આત્મા પોતે પોતાના શુદ્ધ સ્વભાવને આશ્રયે શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ કરતો મુક્તિને પામે છે. તો સમજાણું આમાં હા પત્રો હતો હોનો પત્રો હતો એટલો પત્રો નહીં. હોનું પોતે શુદ્ધ થતું જો ને શુદ્ધમ એમ હવે એમ શબ્દ છે નામાં વધારે વજન એમાં છે. આમાં એ આવી ઉપાદાન સામગ્રી યોગ ઉપાદાન કારણ સંયોગથી પાછા પોતાનું પણ યોગ ઉપાદાનની પર્યાયનો કાળ છે ને અહીંયા ક્ષણિક પર્યાયની વાત લેવી છે, ધ્રુવની વાત લેવી નથી. એ સોનું વર્તમાનમાં ક્ષણિક નિર્મળ પર્યાય પ્રણમતું એને અગ્નિ આદિનો નિમિત્ત છે. એ સોનું પોતે 100% થઈ જાય. સમજાણું કાંઈ એમ ભગવાન આત્મા અંતર શુદ્ધ સ્વરૂપ એ પોતાની નિર્મળ પર્યાયની સામગ્રીમાં દ્રવ ક્ષેત્ર કાળ ભલે અનુકૂળ બાય નિમિત્ત હોય વ્યવહાર પણ પોતાના શુદ્ધ સ્વભાવની એક કારણ હોય ત્યાં બીજા કારણ હોય જ છે. ન હોય એમ છે એ પોતાના શુદ્ધ સ્વભાવ એની શ્રદ્ધા જ્ઞાનની વિતરાગતાની પર્યાય પ્રગટ થઈ એટલે બીજા નિમિત્ત આદિના સાધન જે હોય તે હોય જ ન હોય એમ. પણ એ બે થી પોતાની સામગ્રીથી મુક્તિને પામ્યો એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ એટલી કહ્યુંમાં બીજી ગાથામાં ઈષ્ટોપદેશ સમજાય છે. આ મોક્ષ પાવમાં 24 ગાથા છે. હવે इस कथन को सुनकर ત્રીજી ગાથા સમજાણો ये અહીં 25મી છે. એ કથનને સાંભળીને શિષ્ય બોલ્યા कि भगवान यदि अच्छे द्रव क्षेत्र काल भाव रूप सामग्री के मिलने से ही आत्मा शुद्ध भावना पर्याय અને બીજા નિમિત્તો द्रव क्षेत्र काल विजय स्वस्वरूप को प्राप्त कर लेता है. आत्मा પોતાના स्वरूप ने प्राप्त कर लिए છે तब फिर व्रत समिति आदि का पालन करना निष्फળ हो जाएगा. એની મેળે પ્રાપ્ત થઈ ગઈ છે પછી આ વ્રત ને નિયમ ને અંદર સમિતિ ને આ શું કરવું? व्रत समिति आदि નું पालन निरर्थक થઈ છે. व्रतों का परिपालन कर व्यर्थ में ही शरीर को कष्ट देने में क्या लाभ है? प्रश्न करे ને એના ભાવથી શુદ્ધ ભાવથી પર્યાયથી ને એને હારા નિમિત્ત મળશે મુક્તિ થઈ છે. આ વચ્ચે વળી વ્રતનું નિમિત્ત મેળવવું અશુભ ટાળવું શુભના વ્રત ને સમિતિને આવા ભાવ કરવા એ વ્રતમાં કૃષ્ણ મફતનું શું સહન કરવું એની મેળાય થવું છે ત્યારે આચાર ઉત્તર દેતે બોલે એ વસ્તુ
जो तुमने यह शंका की है कि व्रतादि को परिपालन निरर्थक हो जाएगा, सो बात नहीं। ये तो કહેવામાં એમ છે કે આત્માનું ભાન સમ્યક દર્શન જ્ઞાન આદિ થયું, પણ સ્વરૂપની શુદ્ધતાની ઉગ્રતા નથી, અને ઉગ્રતા પ્રગટ કરવાનો પ્રયત્ન જોઈએ તે નથી કે પહેલા એને અવ્રતના ભાવ ત્યાગીને વ્રતનો ભાવ હોય અને તે શુભ ભાવ હોય તેના ફળમાં એને સ્વર્ગ આદિ મળે, અને શુદ્ધતાના ભાન સહિત જો એકલા વ્રતમાં રહે તો કદાચિત આયુષ બંધા જાય, પહેલે તો નરકમાં પણ ચાલ્યા જાય, પહેલું આયુષ બંધવાનું હોય તો પછી તો ન જાય, પણ આ તો જોર આપવું છે જે શુભ ભાવનું, વ્રતના શુભ ભાવનું કહેવું છે, પાપના ભાવ કરતા શુભ ભાવ, બસ એ વાત વજન એટલું દેવું છે. નહીં તો કઈ સમ્યક દ્રષ્ટિ આત્મભાન વાળો નર્કમાં જાય એ બને નહીં, એને ભાવ હોય નહીં, અને પહેલું આયુષ બંધાઈ ગયું પછી સંકિત થાય નર્કમાં જાય, એની ગણતરી એની અહીં વાત છે જ નહીં, એની કામી નથી. ત્યાં તો આત્માનું સમ્યક ચૈતન શુદ્ધ ભાન છે. હવે એની આગળ શુદ્ધતાની પૂર્ણતા ચારિત્ર આદિની પ્રાપ્તને વાર છે, પુરુષાર્થને એના ભાવની યુગતાને પણ વાર છે, અને આ નિમિત્તો અનુકૂળ બધા સંગન આદિને વાર. એ પહેલા અવ્રત કરનાર તો નર્કમાં પાપ બાંધીને જાય, પાપ બાંધે. વ્રતના ભાવ હોય તો એને સ્વર્ગમાં જાય. એનો અર્થ એવો પણ છે કે વ્રતના ભાવ થાય ત્યારે ત્યાં અંદર શુદ્ધિની વૃદ્ધિ પણ થોડી હોય છે. સમજાય છે કાંઈ? અવ્રતના કાળના સમ્યક દ્રષ્ટિને જેટલી શુદ્ધિ છે એના કરતા જયારે વ્રતના પરિણામ હોય ત્યારે એની અંદરમાં શુદ્ધિની વૃદ્ધિ હોય, એની આ મુખ્યતા ન ગણતા એ વ્રતનું પરિણામ સ્વર્ગ છે, એની આ વાત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કે છે ભાઈ વ્રતાદિ નવીન એ બાત નહીં, નિર્થક નહીં થાય એમ કે, સમજ્યા ને? કારણ કે વ્રતાદિ નવીન શુભ કર્મો કે બંધ કે કારણ બને છે. એ વ્રતાદિ સમિતિ સ્વભાવ છે ને એ પુણ્યબંધનનું કારણ છે. વ્રત સમિતિના ભાવ શુભ છે, અવ્રત અસમિતિના ભાવ અશુભ ને પાપ છે. એટલી વાત એટલી અપેક્ષાધીન છે. સમજાણું કાંઈ? વ્રતાદિ નવીન શુભ કર્મો કે બંધ કે કારણ અને ઉપરાજિત અશુભ કર્મો કે એ બે ક્ષય કે કારણ. પૂર્વે બાંધેલું જે પાપ એનો એક અંશ ક્ષય થાય છે. સફળ એ સાર્થક છે. અવ્રતના પરિણામ કરતા શુભ ભાવરૂપી વ્રત સમિતિ એનું સાર્થક પણ નવા પુણ્ય બંધાય છે. જૂના પાપનો અંશ ક્ષય થાય છે, એટલું એમાં સાર્થકપણું ગણવામાં આવે છે. સમજાણું કાંઈ? इतना ही नहीं किंतु व्रत संबंधी अनुराग लक्षण रूप शुभ उपयोग होने से, व्रत संबंधी अनुराग लक्षण शुभ होने से पुण्य की उत्पत्ति न भी होती है. जानो, और वह पुण्य स्वर्ग आदि पदों की प्राप्ति के लिए निमित्त कारण होता है. ये सम्यक दृष्टि ने पुण्य भाव जे थाय એ સ્વર્ગમાં જવાનું નિમિત્ત કારણ થાય છે. को समझाऊं कांई? इसलिए भी व्रतादिकों का आचरण सार्थक है. इसी बात को प्रकट करने के लिए आचार्य आगे का श्लोक कहते वरम वृत्ति पदम देवम न वृत्ति बत नारकम खेत न बत नोर खेत करें छाया तपस्यो भेद प्रतिपालयो मान प्रतिपालयो मान. समझाणो? કુંકુંદાચાર્ય પણ 25મા શ્લોકમાં ભાઈ કહ્યું છે સંસાર વિશે વ્રત તપ કરી સ્વર્ગ હોય તો વ્રત તપ ભલાય, પણ અવ્રતાદિક की નરકાદિક ગતિ હોય તો અવ્રતાદિક શ્રેષ્ઠ ના. અહીંયા અંદર શબ્દ વાપરે, પાઠમાં જ વાપરે તો વર વય તવે સગુ મા દુઃખમ હોય
निरई ईरी इतर नरक छाया तो खियाणम पड़ी वालंतान गुरु भेयम व्रत ने तप करी स्वर्ग होय तो श्रेष्ठ है नरक ની અપેક્ષા એ વાત છે ઈતર જો અવ્રત અને અતપ્તિની કરી પ્રાણીની કે નરક વિશે દુઃખ હોય તો મત હો શ્રેષ્ઠ નહીં કોની પેઠે छाया और आतप के विषय रेवा वाला प्रतिपालक कारण है इन्हीं के बड़ा भेद है कोई दाखलो ही छे में हो એ દાખલો આપ્યો આમાં જેવો દાખલો છે એ જ ગાથા લીધેલી જો અર્થ આમાં આપણે ચાલતો व्रतों के द्वारा देव पद प्राप्त करना अच्छा है એ આત્માના ભાનપૂર્વક વ્રત જો હોય તો તેને શુદ્ધિની વૃદ્ધિ પણ અંદર થઈ છે અને વ્રતના પરિણામથી એને સ્વર્ગ મળે છે किंतु अव्रतों के द्वारा नरक पद प्राप्त करना अच्छा नहीं ये अशुभ थी शुभनी विशेषता व्यवहार की बतावानी आवे क्या है समझाणु काई आत्माना भान विना एकला व्रत आदि पाले ये तो एक पुण्य बंध थाय मैंने कहीं आत्मा नो जन्म मरण नोंध आवे नहीं समझाई छे काई आत्मा सचिदानंद निर्मलानंद एनी दृष्टिना अनुभव विना जे व्रत आदिना परिणाम करे એને કઈ આત્માનો લાભ કાંઈ નથી સ્વર્ગ આદિ મળે જાઓ એમાં એ તો આગળ કે છે પેલું તો જરી ઠીક કે છે પછી કે છે કે તો વાસનાનું દુઃખ છે સ્વર્ગમાં સુખ કહ્યું તો અપેક્ષાથી કહ્યું હતું બાકી ત્યાં તો ભ્રમણા છે સુખ यहाँ कहीं सुख बुख है नहीं कहते हैं जैसे छाया અને धूप में बैठने वाले में अंतर पाया जाता है જેમ છાયામાં એક બેઠો હોય ને એક ધૂપમાં તડકે बैठो હોય वैसे व्रत ने व्रत आचरण पालन करने वालों में फर्क पाया जाता है समझानो कहीं दाखला पे तो चोखो के अपने कार्य के वश से नगर के भीतर गए हुए तथा वहां से वापिस आने वाले अपने तीसरे साथी की मार्ग में प्रतीक्षा करने वाले बे मानस गाम बाहर निकळ्या बे त्रीजो हजी गाम में है एनी वाट जोईने बहार ने बे जणा ने बेसवू है एक जणो तड़के उभो रहे पेला तीजा ने मळवा हतुं एक जणो जोड़ीए जईत खेतुं वड़ से वड़ मार्ग से थोड़ो से तो हालवू पड़े थोड़ू ओला तड़के उभो रहे ये करता है वड़ने पीछे माइल छेटे और 2 माइल छेटे है वड़ छेटे त्या हाली ने बेवू पड़े पण ओलो त्रीजो आवे त्या सुधी बेने उभा रहे ये तड़के उभो रहे त्यां उभो रहे मौलू छे तो ओला त्रीजा नहीं शुद्ध उपयोग नहीं समझाय છે કાંઈ આત્મામાં શુદ્ધ ઉપયોગ થાય ત્યારે મુક્તિ થાય ત્યારે એની ચારિત્ર દશા એવી મુક્તિ થાય નહીં પણ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિનો જ્યાં સુધી એને કાળ ન આવે ત્યાં સુધી સંગત દ્રષ્ટિ શુભ ભાવમાં જો હોય તેને સ્વર્ગની છાયામાં બેઠો કહેવામાં આવે છે અને શુભ ભાવમાં હોય તો એ દુઃખના સ્થાનમાં ઉભો રહેલો કહેવામાં આવે છે સમજાણું કારણ મીરી મળે ક્યારે એમાં એક ઉભો છે સાઈન એક તડકે એમ કે છે એટલા ફેર પાડવો છે ને શુભ શુભમાં ઓલો શેકાય છે જરી તડકે અને ઓલો જરી બે છે સાયો થોડો છે એટલો અહીં બતાવવું ફેર બતાવવું છે ને સમજાણું કાંઈ મળવું છે બોલે ને શુદ્ધ ઉપયોગ વિના ચારિત્ર ને આત્મા ને શાંતિ ને મોક્ષ શણગારવા નથી પણ આત્માનું દર્શન થયું સમ્યક દર્શનનું ભાન શુદ્ધનું ભાન એક માનવ અશુભમાં રહ્યા કરે તો એને પ્રતિકૂળ સ્થાનમાં ઉતરવું પડશે જય છે અને શુભ ભાવમાં રહે તો એને એમાંથી પુણ્ય સ્થાનમાં સ્વર્ગમાં જાય આદિ ત્યાં રહેશે
એટલો પાપ કરતા પુણ્યના સ્થાનના ફેર વ્યવહારે પાડવાની વાત બતાવે છે. સમજાણું કાંઈ? अपने का है ना, एक तो छाया में बैठा हुआ है और दूसरा धूप में बैठा हुआ है. दो व्यक्तियों में जैसे बड़ा भारी अंतर है. छाया में बैठने वाले तीसरे पुरुष के आने तक सुख में बैठा रहता है. ज्यादा दिन आवे छाई बैठो है. धूप में बैठने वाले दुख के साथ समय व्यतीत करता है. जानो ઉભો છે એને જઈ તડકાનું દુઃખ છે. વ્યવહાર જરી ફેર પાડવો છો. વ્યવહારનો અશુભ ભાવ કરતા શુભ ભાવમાં પુણ્ય છે. એને સ્વર્ગની બહારની સગવડતા છે. એટલો માત્ર બતાવો. બાકી ખરેખર તે દુઃખ છે ત્યાં એમ કે છે. સ્વર્ગમાં એ દુઃખ જ છે ત્યાં કે સુખ દુઃખ છે નહીં, પણ બહારની અમુક સગવડતાની અપેક્ષા એને નરકના દુઃખ કરતા સુખની વ્યાખ્યા વ્યવહારે કરી. समझाऊं काई? उसी तरह जब तक जीव को मुक्ति के कारणभूत मुक्ति ने कारण योग द्रव्य क्षेत्र का भाव आदि प्राप्त होते हैं, પોતાના શુદ્ધ ઉપયોગની પરિણતિની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય, શુદ્ધ ઉપયોગની વિશેષ ઉગ્ર અને એ જાતના નિમિત્તો દ્રવ્ય ક્ષેત્ર का आदि મળે नहीं, तब तक व्रतादि को आचरण करने वाला स्वर्गादि स्थानों में आनंद के साथ रहते हैं. देखो વ્યવહારની વાત કરી અત્યારે, પછી એને કે છે દુઃખ કે છે. સમજાણું કાંઈ? બેની અપેક્ષા એ વાત છે. પાપના કરતા ઓલું જન ક્યાં છે. दूसरा व्रतादिकों के न पालता हुआ असंयमी पुरुष सम्यक दृष्टि तो होवा छता अशुभ भाव में રહેવા કરતા શુભ ભાવ માં ઠીક છે વ્રતાદિ એ વ્યાખ્યા કરવી છે. સમજાણું કાંઈ? પણ એમાં વ્રતાદિ આવે ત્યારે આત્માનો પુરુષાર્થ ઉગ્ર શાંતિ હોય છે. પાંચમું ગુણ સ્થાનમાં આત્માની શાંતિ અંતર આનંદની વૃદ્ધિ થઈ ગઈ હોય છે. ચોથા ગુણ સ્થાનમાં આત્માના આનંદનો અનુભવ વેદન થઈ ગયું છે, સંયમ દ્રષ્ટિ નહીં. પાંચમામાં વ્રતના વિકલ્પ જયારે હોય ત્યારે ખરેખર તો શાંતિનો આનંદ વધી ગયો હોય છે. પાંચમા ગુણ ત્રણ કસાયનો અભાવ, બે કસાયનો અભાવ. સરવાર સિદ્ધના દેવ કરતા પણ એની શાંતિ એને સાવક કહે છે અને એને વ્રત વ્યવહારે કહેવામાં આવે. સમજાનું કાંઈ? આત્માની શાંતિને છાંયે તો ગયો છે, પણ શાંતિની ઉગ્રતાની છાંય જે સદુપયોગની હજી છે નહીં. પુરુષાર્થની કચાશ છે, એને લઈને કે છે કે ભાઈ અશુભ ભાવમાં રહેવું એના કરતા વ્રતાદિ સમિતિનો શુભ ભાવ થવો, તો એના પ્રમાણમાં શુદ્ધિની પણ વૃદ્ધિ છે ત્યાં, અને શુભ ભાવમાં ત્યાં મરીને સ્વર્ગાદિમાં રહેશે. સમજાણું કાંઈ? વ્યવહારની વાત છે ભાઈ, નહીં તો આગળ તો કહેશી આમ જ કહેશી ક્લેશ છે સ્વર્ગમાં. એ પુણ્યના ફળમાં ઊના ઘી જેમ છાંટે, ઊનું ઘી એકને અગ્નિ બાળે અને એકને ઊનું ઘી છાંટે, બે બળવાના છે, બે બળે છે. આ બે વચ્ચે પાપ ને પુણ્યની વચ્ચેની વ્યાખ્યા ફક્ત બતાવે છે. દર્શન શુદ્ધિની વાતો એના સુધીની છે. સમજાણું કાંઈ? स्वर्गादि आनंद रखे. दूसरा व्रतादिकों के न पालता हुआ संयमी पुरुष नरकादि स्थानों में दुख भोगता रहता है. व्रतादि को परिपालन निरर्थक नहीं अपितु सार्थक है. आमा पण कहूं है जो ये शुद्ध है. जैसे छाया का कारण तो वृक्षादिक है, इन करी छाया कोई बैठे तो सुख पावे, बोले आताप का कारण सूर्य अग्नि आदि है, निमित्ते निमित्त आताप होता विषय बैठे तो दुख पावे. ऐसे इन्हीं में बड़ा भेद है.
कहते हैं व्रत तब को आतरे सब स्वर्ग का सुख पावे, अब इनको ना आतरे विषय कसादी सेवे नरक के दुख पावे। ऐसे इनमें बड़ा भेद है। जाते यहाँ के ना का आश्रय जैसे निर्वाण न हो तैसे व्रतवादी में प्रवर्तन श्रेष्ठ है। यहाँ સુધી સિદ્ધ પદની પ્રાપ્તિ ચારિત્રની ઉગ્ર પુરુષાર્થની ન થાય ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિએ અશુભ છોડીને શુભ પ્રવૃત્તિમાં આવું એટલી વાત છે। સમજાણું કાંઈ यहाँ से संसारी सुख की प्राप्ति निर्वाण के साधने विषय भी निमित्त सहकारी कारण कहवाय है। विषय कसादी प्रवृत्ति का फल तो केवल नरकादि दुख है, तो तीन दुख नीति कारण को सेवना ये तो बड़ी भूल है। समझो को समझाणु कहा है। आ तो रात कीधु नरक नो शब्द है ने एमा છે કે નહીં આ તો જોયું ભાઈ। આમાં નરક શબ્દ પીડ્યો છે ને એ મૂળમાં નરક આમાં મૂળમાં છે, આમાં તો છે પણ આમાં મૂળમાં મેં તો આમાં નરક મૂળમાં છે કે નહીં મૂળમાં શબ્દો બધે એક જાતના છે। નમ વ્યવહાર કે છે ને જો દોહા મિત્ર રાહ દેખત ખડે એક છાયા એક ધૂપ व्रत पालन से देव पद अव्रत दुर्गति कूप। मित्र राह देखत खड़े बे मित्रों में एक मित्र जी नगर में आयो नहीं, एम बीजा बे मित्र है एम खड़ा है, एक छाया में एक धूप में खड़ा है। व्रत पालन में देवपद एम शुद्धोपयोगनी रमणता उग्रपणा ज्यां सुधी न आवे ત્યાં સુધી सम्यक दर्शन पूर्वक व्रतना शुभ भाव अव्रतनी अपेक्षाए स्वर्गनी छाया જેવી છાયા કીધી એવું સ્વર્ગના સુખની છાયા કહેવામાં આવે। અવ્રત દુર્ગતિ કુપ, અવ્રત ભાવ પાપ ભાવ તો દુર્ગતિનો કૂવો, પાપથી તો દુર્ગતિ થાય છે। સમજાણું કાંઈ? यहाँ पर शिष्य पुनः प्रश्न करता हुआ कहते हैं यदि ऊपर लिखित कथन को मान लिया जाएगा हवे क्या जो तो चिद्रूप आत्मा में भक्ति भाव करना अयुक्त हो जाएगा। तो शुद्ध चिद्रूप भगवान आत्मा एम रुचि ने रमणता कर्म तो मफत में चालू लिखे ये तो निर्थक थी जैसे शू कहूं समझाणु आमा तथा व्रत જ પાલશે ને આત્મામાં શુદ્ધ ચૈતન દ્રષ્ટિને અનુભવ તો કરશે નહીં। એવી વાત છે। ભગવાન આત્મા શુદ્ધ ચૈતન રૂપ જેની દ્રષ્ટિમાં શુદ્ધતા પાસે અને આત્માના અનુભવની ભક્તિ થાય એનું નામ સમ્યક દર્શન છે। તમે આવા વ્રતનું વજન આપશો તો પછી આત્માની ભક્તિ કરશે કોણ? चिद रूप आत्मा में भक्ति भाव विशुद्ध अंतरंग अनुराग चैतन भगवान आत्मा पवित्र आनंद कंग उसका अंतर में एकाकार कैम होगा? तुम तो व्रत का परिणाम में स्वर्ग मिले थी बताओता है, बताओ। तो भगवान आत्मा अंतर शुद्ध चैतन प्रभु उसका अनुभव दृष्टि अनुभव का भाव वही धर्म है। तो वो धर्म कौन करेगा? एम कहते हैं। समझ में आया? धर्म तो ये है तो पुण्य बंधनु काम से व्रतनो भाव पुण्य से न व्रतनो पाप से। तो भगवान आत्मा देखो टीका में ठीक नहीं बात तो व्रता करता नहीं इत्यादि चिद्रूपी भक्ति भाव विशुद्ध अंतरो अनुरागो अयुक्ता ऐसे जो संसार सुख सिद्धे सती आत्मनि चिद्रूपे भक्ति भाव विशुद्ध अंतरंगो अनुरागो अयुक्ता
છે ને અંદર આ બાજુ છે ચોથે પાન છે સમજાવવાનું કાંઈ અહીં તો વિવેક બતાવવો છે કે વ્રતના પરિણામ તો શુભ રાગ છે. જો એમાં જ રોકાઈ જશે તો આ ભગવાન આત્માની ભક્તિ શુદ્ધ ચિદાનંદ મૂર્તિ પ્રભુ નિર્વિકલ્પ આનંદની શ્રદ્ધા સમ્યક જ્ઞાનને ચારિત્ર કરશે કોણ? એમ શીશે પ્રશ્ન કર્યો કરવાનું તો એ છે. સમજાણું થાય એને સમ્યક દર્શનમાં આગળ શુદ્ધતા વધતા એને વ્રતના પરિણામ આવે ખરા હોય ખરા પણ આ ન હોય તો એ વ્રતના પરિણામ શું એકલા કરે? સમજાય છે? કઈ સહકારી નિમિત્તે નહીં કહેવાય એને. સહકારી કહ્યું તો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપ નિર્વિકલ્પ આનંદ એની નિર્વિકલ્પ દ્રષ્ટિના અનુભવની ભક્તિ વિના એના એકલા વ્રત તો નિમિત્ત સહકારી નહીં કહેવાય. સમજાય છે? કાંઈ ચિદ્રૂપ આત્મા પછી ભાષા કેવી છે? ચિદ્રૂપ આત્મા એટલે ઓલો વ્રતનો વિકલ્પ રૂપ આત્મા નથી. સમજાણું કાંઈ? વ્રતના પરિણામી તો શુભ રાગ છે એ આત્મા નહીં. અવ્રતના પરિણામ પાપ એ આત્મા નહીં. સમજાણું કાંઈ? ચિદ્રૂપ આત્મા એ તો જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા है. જ્ઞાન એમાં પુણ્યનો વિકલ્પ એ બંધનનું કારણ, પાપનો વિકલ્પ બંધનનું કારણ. એ આત્મા નહીં. તમે તો આત્મા અનાત્માની વાત કરી. તો આત્મા ચિદ્રૂપ ભગવાન એમાં એકાગ્ર થવું એ સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર છે. એનું નામ જ મોક્ષ નો માર્ગ છે. જયારે તમે અહીં વ્રતનું વજન સ્વર્ગનું આપશો તો આ કરશે કોણ? काई करना युक्त हो जाएगा. मूल तो करना वो है अंतर ज्ञानानंद भगवान आत्मा, उसमें लीन दृष्टि ज्ञान में निर्विकारी शुद्धि आनंद की वृद्धि करना वही मुख करना है. वही मोक्ष का मार्ग नौ संबंध निद्रा है. हम जानू कहें कारण के आत्मानुराग से होने वाला जो अनुराग એટલે આત્મા ભગવાન શુદ્ધ ચિદાનંદ પ્રભુ, उससे अनुराग એટલે एकाग्र की. अनुराग शब्द में एकाग्रता है. होने वाला मोक्ष रूपी सुख तो योग द्रव क्षेत्र का भाव आदि संपत्ति की प्राप्ति की अपेक्षा करने का बहुत दूर हो जाएगा. समझे है? मोक्ष रूपी सुख योग द्रव क्षेत्र का भाव ये सामग्री की प्राप्ति अपेक्षा दूर हो जाएगा. बीच में ही मिलने वाला स्वर्ग व्रतों के सहाय से मिल जाएगा. बीच में ही मिलने वाला स्वर्ग सुख व्रतों के सहाय से मिल जाएगा. तब फिर आत्मानुराग करने से क्या लाभ? बोलू तो सुख क्या रे મળે ના સુખ તો મળી છે તરત કરવું. પછી માથાકૂટ કરવી આત્માના ધ્યાનની શુદ્ધ ચૈતન્ય કોણ કરશે? એનાથી શું લાભ? जानकाएं सुखार्थी साधारण जन आत्मानुराग की ओर आकर्षित न होते हुए व्रतादि और ही बहुत अधिक झुक जाएंगे. जानकाएं ત્યારે આટલું બધું તમે કીધું વૃત્તિ સ્વર્ગનું સુખ મળે ત્યાં પછી આનંદમાં રહે, છાયામાં રહે પાવે પછી તો આ આત્માની ભક્તિ શુદ્ધ આનંદ કંદની દ્રષ્ટિનો અનુભવ કરશે કોણ? જો સુખાર્થી સાધારણ જન. એ આ તો સાધારણ વાત કરવી જો મિથ્યા દ્રષ્ટિ સુખ સંકિતિ છે, સુખનો સ્વરથી નથી, સામાન્ય વાત. સુખાર્થી સાધારણ જન આત્માનું રાગ भगवान आत्मा पवित्र धाम प्रभु सीध समान अपना पद है, उसमें आनंद में लीन होना उसका नाम मोक्ष का मार्ग है. तो कौन करेगा? आकर्षित कौन होगा? रोज की जाएगी क्या व्रत में? एमसीस का प्रश्न है. समझाई से खाएं
आत्मानुराग की ओर, अनुराग तो क्या व्रत में चले जाएगा, ऐसा पालना ऐसा पालना ऐसा पालना, व्रत पालना ये तो शुभ राग है, पुण्यबंध का कारण है। वो कोई धर्म भरम परमार्थ मुक्ति का उपाय है नहीं। मुक्ति का उपाय तो आत्मा का अंतर में आनंद स्वरूप भगवान, उसके अंतर अनुभव करना, उसको आकर्षण कर, उसका नाम मोक्ष है। तो आत्मानुराग की ओर आकर्षित होते हुए व्रतादि की ओर ही अधिक जुझाएंगे। वो वसंतलाल जी मुझे मीडिया से बता, आत्मा पढ़ियो रो कौन से निर्विकल्प आनंद, व्रत पालो, समिति पालो, ऐसा करो ये तो राग है। शुभ राग में आत्मा पढ़ियो रो आखो शुद्ध चिदानंद प्रभु निर्विकल्प आत्मा ना अंतर्दृष्टि ना अनुभव विना समरिद्रा सर्वो હોય नहीं, समरिद्रा होती ही नहीं तरण काल में, तो पुण्य बंधना काल में रखे थे बड़ा सामान जन वो हम जानू खाए समाधान नहीं तो साधारण व्याख्या करी इसमें शंका सम्यक दृष्टि ने तो भान છે જ્યાં સુધી મારી શુદ્ધતા પૂર્ણ ન થાય, સમજાય છે, ત્યાં સુધી એવો ભાવ અશુભથી બચવા શુભા હોય છે, અશુભથી બચવા શુભા હોય છે, એને અહીંયા ઉપદેશમાં વિશેષ નર્કના પાપ પરિણામ કરતા આવા પરિણામ હોય, ઠીક છે, એમ કહેવામાં આવે. પણ એટલું ત્યાં વજન કોઈ આપી દે, હાથમાં રહી જાય આખો તો થયેલું કરવાનું ઠીક છે, તો રહી જશે. વ્રતના સુખારથી ત્યાં એ વ્રત પાવો સ્વર્ગમાં જઈશું અને પછી ત્યાં રહીશું, પછી જન્મ થઈ જશે ભવિષ્યમાં. એનું સમાધાન કરે છું. शंका का निराकरण करते आचार बोले व्रतादिकों का आचरण करना निरर्थक नहीं है, सार्थक इतनी बात तो नहीं, किंतु आत्म भक्ति को युक्त बतलाना भी ठीक नहीं, बेही बात है. व्रतना परिणाम अशुभ करता ठीक है, ये पण निरर्थक नहीं. आत्मानी अंतरमा शुद्ध श्रद्धा आनंद क्रम ज्ञाता दृष्टा नो अनुभव એ અયુક્ત નથી, યુક્ત છે, એ જ યુક્ત છે. ખરેખર કરવા જેવું તો એ છે. જેવું આત્મભક્તિ, દેખો આત્મભક્તિ નો અર્થ નિશ્ચય સંજ્ઞક દર્શન. સમજાનું કાંઈ? ભગવાન આત્મા अनंत अनंत शांत रसनो कंद प्रभु, उसकी अंतर एकाग्रता की भक्ति आनंद, ये निश्चय संयत दर्शन, अंतर आत्मा नु ज्ञान, निश्चय ज्ञान, आत्मा में लीनता वितरागता वो निश्चय चारित्र, एनु नाम आत्म भक्ति कहेवामां આવે. समझाणु काई? गुरुदेव शास्त्र भक्ति व्यवहार भक्ति है, निश्चय भक्ति है. भक्ति ना बे प्रकार, देव गुरु शास्त्र भक्ति तो परद्रव्य भक्ति ऊपर लक्ष्य तो शुभ भाव पुण्य बंधन कारण, भगवान आत्मा भक्ति संबर जरा ने शुद्धता कारण. जानो का आत्मभक्ति को युक्त बतलाना भी ठीक नहीं, बेही વાત. અને સંગત દ્રષ્ટિ સહિત અશુભ ટાળીને શુભ આવે તો હોય એને પણ અયુક્ત બતલાવવું એ પણ ઠીક નથી. સમજાણું કાંઈ? इसी कथन की पुष्टि करते हैं, आगे श्लोक लिखते हैं. लो चौथो ये पण આમાં તો શું થાય પછી चौथी क्षमा हम 21 क्षमा मोक्ष पावल में 21 है.
यत्र भावं भाव शिवं दते योऽप्यदुर्वर्तिनी यो नयति आसु गव्यूति कोशार्दे किं स्वसिद्धति। देखो आत्मा में लगा हुआ परिणाम, देखो भगवान आत्मा शुद्ध आनंद स्वरूप, उसमें लगा हुआ परिणाम निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र, जो निश्चय स्वभाव में लगा हुआ परिणाम भय प्राणियों को मोक्ष प्रदान करता है। भय जीवने ते परिणाम मोक्षनी प्राप्ति नु कारण फिर मोक्ष प्राप्त करे। हम जान का उस मोक्ष देने में समर्थ आत्म परिणाम के लिए देखो भगवान आत्मा પોતાના નિર્વિકલ્પ વિતરાગી પરિણામથી મોક્ષને પ્રાપ્ત કરે, એવા વિતરાગી પરિણામને લીએ સ્વર્ગ કેટલી દૂર હે, એને સ્વર્ગ કેટલું દૂર છે। न कुछ बीच में स्वर्ग तो इन्हें मिले मिले। 100 कलसी अनाज होता है तो 100 गाना खड़ खाए, खड़ खाए तो खड़ से पुण्य तो और क्या कहते हैं घास फूस, घास फूस अनाज होता है जहाँ 100 गाना 100 खांडी अनाज, घास फूस तो 100 गाना होता ही है। एम જ્યાં આત્માના શ્રદ્ધા જ્ઞાન શાંતિ અંતર સ્વરૂપ સચ્ચિદાનંદની શ્રદ્ધા જ્ઞાનની રમણતામાં મોક્ષ હોય ત્યાં વચ્ચે સ્વર્ગ તો સાધારણ આવે જ છે। અમલને એ તો પુરુષાર્થનો વિકલ્પ એવો હોય જ આરે જોડ થોડો એમ કહેતો આત્મ પરિણામ ઠીક છે, પણ પરિણામની ભૂમિકામાં એવો વિકલ્પ હોય છે। સમજાણું કાંઈ स्वर्ग कितने दूर है, मोक्ष देने समर्थ परिणाम के लिए स्वर्ग के नहीं दूर, न कुछ वह तो उसके निकट ही समझो। स्वर्ग तो आत्म ज्ञान से पैदा की हुई पुण्य का फल एक फल मात्र है। ये आत्म ज्ञान में पैदा करेलो जरी विकल्प बाकी रह्यो ने थोड़ो, एना पुण्य फल एक है स्वर्ग तो। ऐसा ही कथन अन्य ग्रंथों में भी पाया जाता है, तत्वानुशासन में पाया जाता है। जानो ये एक और छन्नू का था तत्वानुशासन। तत्वानुशासन उपदेशान आसाध्य जायमान समाहिति आनंद शक्ति आत्मा अयम मुक्ति भुक्ति की यत क्षति बे सम्यक गुरु के उपदेश को प्राप्त हुई। देखो भाषा है सम्यक ज्ञानी नो उपदेश एवो होय छे के आत्माना शुद्ध धर्म नु ध्यान करीने शुभ राग था एवो एने पहलो उपदेश होय छे। सम्यक ज्ञानी छे ने अष्टपाद में छो ये गुरु उपदेश का शब्द है 8 श्लोक है, फिर अंदर आखो श्लोक जो आखो श्लोक गुरु के उपदेश को प्राप्त कर सावधान हुए। खूबी तो ये है कि गुरु नो उपदेश मुख्य एवो होय छे कि प्राणियों के द्वारा चिंतन गया अनुशक्ति वाला आत्मा गुरु एम कहते हैं एम बतावे छे कि तू आत्मा नु ज्ञान कर, श्रद्धा अनुभव कर, ये एनो उपदेश है। एनाथी मुक्ति ने एनाथी संबर निद्रा था एम गुरु नो उपदेश ज आवो होय। आ तत्वानुशासन है, ये तत्वानुशासन इलाका है। कौन से नागसेन मुनि ने नागसेन मुनि एको छन्नू आम आंकड़ो नहीं, आम छन्नू छो जो सम्यक गुरु के उपदेश को प्राप्त हुए एकाग्र ध्यानियों के द्वारा ध्यान किया जाता हुआ अनुशक्तियों का रंत आत्मा और हम आत्मा मुक्ति ने भुक्ति को प्रदान करता है।
મુક્તિ ને ભુક્તિ રાગ બાકી રહે અને ભુક્તિ સ્વર્ગ મળશે. સંબર ને નિદ્રા અંદર શુદ્ધ ભગવાન આત્મા એની નિર્વિકલ્પ દ્રષ્ટિ અને ધ્યાન કે એનાથી મુક્તિ મળશે. તો સમજાય છે કાંઈ? यहाँ रंग रूप आत्म ध्यान के बल से मुक्ति ने भुक्ति की प्राप्ति होती है, ऐसा सूचित किया गया है. जिसको मुक्ति की और जिसको भुक्ति की प्राप्ति होती है आगे बतला गया. ये तो अंत में सीधू जाते आगे व्याख्या ठीक है. तो हम जाना युवा शू है गुरु के उपदेश को प्राप्त कर आई वजन आई है तत्वानुशासन मार्ग से आचार्य सावधान हुई. गुरुए એને એમ કહ્યું ऐसे बतायूं कि तारो आत्मा आनंद कर्म शुद्ध है उसका ध्यान कर. એમાં સાવધાન था. पुण्य पापना परिणाम ना सावधान छोड़ दे. समझाणु काई दिगंबर संतो के दिगंबर मुनियो के केवल ज्ञानी परमात्मा धर्मात्मा के संत मुनि साचा हो गुरु हो साचा तो उसका उपदेश वही है. आत्मा में सावधान हो. उन पाप का विकल्प है तो राग 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 रही तेरी चीज शुद्ध चिदानंद है. एमा दृष्टि लगाओ. स्वभाव 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 एमा सावधान थाओ. ये उपदेश भगवान संतो नो गुरु नो मुनियो नो आ उपदेश है. समझाय છે કાંઈ? गुरु के उपदेश को प्राप्त कर सावधान हुए प्राणियों के द्वारा. सावधान हुए प्राणियों के द्वारा. ये आत्मा गुरु नो उपदेश सांभળી અને એ ઉપદેશ એમે કર્યો કે ભગવાન આત્મા पुण्य पापना विकल्प ने देवाणी की रही ऐसा शुद्ध प्रभु में तुम जान कर तो ही तेरा वो मोक्ष का मार्ग है. समझ में आया? एवं प्राणियों द्वारा चिंतन किया गया. कहीं गुरु द्वारा પછી चिंतन નથી कहते तो એને चिंतन तो एनी चाहिए उद्देश्य है तो फक्त भगवान आत्मा शुद्ध चैतन्य એનું લક્ષ્ય કર એનું ધ્યાન કર એની દ્રષ્ટિ જ્ઞાનની લીનતા એવા પ્રાણીઓ દ્વારા चिंतन किया गया. ये अनंत शक्ति वाला आत्मा देखो भगवान तो अनंत शक्ति वाला था आत्मा. अनंत अनंत शक्ति एक एक गुण ની अनंत शक्ति ऐसा अनंत गुण ની शक्ति संपन्न प्रभु आत्मा છે. જેમાં અનંત આનંદ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય અનંત પ્રભુતા અનંત સ્વચ્છતા અનંત સ્વસંવેદતા એવા અનંત અનંત ગુણો જેમાં પડ્યા છે આત્મામાં. એવા શક્તિવાળા આત્મા चिंतन करने वाले को एवं आत्मा की एकाग्रता करवा वाला ने चिंतन शब्द एकाग्रता एकला नहीं है. भुक्ति ने मुक्ति प्रदान करता है. कहीं राग बाकी रह जाए थोड़ा ध्यान करते करते तो उससे भुक्ति भुक्ति स्वर्ग सुख ओमकार में ओमकार बिंदु संयुक्तम नित्यम ध्यायंती योगिनम कामदम मोक्षदम थे क्या बड़ी बात नहीं. कामदम जरी बाकी राग रही जाए एनु स्वर्ग सुख મળે. સમજાનું કાંઈ રાગનું ફળ સ્વર્ગ થયું. दोष है ना तो दोष पण अहियां ध्यान करता करता और दूरों ध्यान રહ્યું જે રાગ વિકલ્પ ઉઠ્યો પૂરણ કરું પૂરણ કરું પૂરણ કરું એવું વિકલ્પ એ વિકલ્પમાં પુણ્ય બંધાઈ જાય સ્વર્ગ મળે. અંતર આત્માના આનંદમાં એકાગ્ર થાય એટલું નિર્જરાને સંબર થાય તો સમજાણું કાંઈ સંબર નિદ્રા
21 देखो क्या क्या जो मुक्ति प्राप्त और आत्मा को अरहंत सिद्ध के रूप में चिंतन किया जाए तो चरम शरीरी को देखो भगवान आत्मा अरिहंत स्वरूप से અને સિદ્ધ સ્વરૂપ છે એવા આત્માને मुक्ति प्रदान करता है चरम शरीर हो तो। यदि चरम शरीर न हो तो उसे आत्मज्ञान से अपराजित पुण्य की सहायता से स्वर्ग चक्रवर्ती का प्रदान करने वाला होता है। लो हम जानो क्या है पुण्य बाकी रही हूं तत्वानुशासन मारे से नहीं એટલા નહીં થતા અરિયંતનું નહીં અરિયંતનું જ્ઞાન પેલા કહી ગયા હતા આપણે અરિયંતનું જ્ઞાનની શક્તિમાં અરિયંતનું હોય તો જ્ઞાન એનું એટલા નહીં ખબર નથી એટલા નહીં થતા ઓલામાં મારે હસ કર્યો હતો એ કોઈ કાશી એક વાતાવરણ બસ એ બરાબર એમાં છે 5 વર્ષ એકો 97 ये नहीं ये तो बात सही है ये तो है बोली बात नहीं पहले की भी बोली चाहिए बीजों को सकता हूँ मारो तत्वानुशासन મારું તત્વાનુશાસન થઈ અરિહંતનું ધ્યાન કરવું અરિહંતપણું છે એનામાં શક્તિમાં અરિહંત છે એનું ધ્યાન કરે છે ભગવાન હરિહંત શક્તિ રૂપે આત્મા છે ત્યારે હરિહંત નથી ને હરિહંતનું ધ્યાન કરે ફોગટ થાય કે નહીં ના ના આમાં તત્વાનુશાસન अथवा भाविनो भूता स्वपर्याय पदात्मका आसते द्रव्य रूपेण सर्वद्रव्येषु सर्वदा स्वतोपीय अर्थ पर्यायो भावो द्रव्यात्मना सदा द्रव्येश आस्ते तत्व ध्याने को नाम विभ्रम अथवा सर्वद्रव्य में भूतने भावी स्वपर्याय तदात्मक हुई द्रव्य रूप में सदा विद्यमान रहती है। इसे प्रश्न कहो भगवान आत्मा का ध्यान अरिहंत का करे तो मिथ्या है, आत्मा तो अरिहंत है नहीं। समझ में आया? आत्मा अरिहंत નું ધ્યાન કરે તો આત્મા તો અરિહંત છે નહીં, મિથ્યા ધ્યાન થયું नहीं खोटी बात है। अब तो आत्मा अरिहंत है કેમ છે જો हाँ सर्वद्रव्य में उनकी भूत और भावी स्वरूप पाई द्रव्य रूप में पदात्मा हुई सदा सी रहती है। आत्मा अरिहंत થવાનો છે पर्याय पड़ी છે अंदर ये तो बाउंस है जो तीनों तीन तो बोली समझाणु काय आम चिंतु करी लस मारा भावी नो भूता स्वपर्याया आ द्रव्य भगवान आत्मा अरिहंत ने सिद्ध નું ધ્યાન કરે તો અરિહંત ને સિદ્ધની પર્યા આત્મામાં પડી છે અત્યારે સમજાણો હા प्रगट नहीं शक्ति रूपे प्रगट એટલે शक्ति रूपे प्रगट છે शक्ति रूपे प्रगट છે એટલે કે નથી એમ નહીં એમ શું કીધું નથી એમ નહીં છે એનું પ્રગટપણું એ ધ્યાન અરિહંતનું કરે છે આત્માનું સમજે જો ભાવિ અરંત पर्याय भवजीवों में सदा विद्यमान है। અરિહંત નું ધ્યાન કરતા પુનતા વિકલ્પ નહીં। વસ્તુમાં અરિહંત પદ ને સિદ્ધ પદ પર્યાયમાં પડ્યું છે એ સતરૂપ છે સિદ્ધ અરંત पर्याय के ध्यान जो सतरूप है जो पाછા है अंदर है अरहंत भगवान की पर्याय आत्मा में वर्तमान है अंदर समझाय है। इस अरहंत पर्याय के ध्यान में विभ्रम का क्या लाभ? अपने आत्मा को अनंत स्वरूप में जाने में विभ्रम की कोई बात ही नहीं, विभ्रम नहीं
નિબ્રહ્મ છે. ब्रह्म रहित है भगवान. मैं अरियंत हूँ, मैं सिद्ध हूँ. मेरी पर्याय में अरंत सिद्ध पड़ा है. बाहर से कोई आती नहीं चीज है. समझ में आया? अनंता सिद्ध निकले थे उसमें. क्या अनंत अरंत केवल ज्ञानी पर्याय? क्या राग में पुण्य में पड़ी है पर्याय? निमित्त में पड़ी है? अपनी एक समय की पर्याय में पड़ी है? अनंत पद में ध्रुव में पड़ी है. कहते हैं देखो, समझ रहे हैं? यही भ्रांति के अभाव की बात अपने आत्मा के सिद्ध रूप और जाने के संबंध में भी समझनी चाहिए. या शंका का समाधान एक दूसरी सिद्धांत दृष्टि से किया गया है. वयद शब्द रूप में उनकी भूत और भावी स्वपर्याय द्रव्य रूप में पदात्मक हुई सदा स्थिर रहती है. सदा स्थिर रहती है. शाश्वत शक्ति अंदर अरियंत सिद्ध की पर्याय आत्मा में पड़ी है. हाँ, मंडल वाली नमून से कुल एक दीवार से मंडल हुआ एमे नहीं. अंदर पड़ी से प्रगट सब स्थिर सदा स्थिर शाश्वत बिंब अंदर अरियंत सिद्ध पद पर्याय आत्मा में पड़ा है. द्रव्य से उसकी स्वपर्याय कभी जुदा नहीं होती, न द्रवित स्वपर्याय से कभी जुदा होता. इस सिद्धांत के अनुसार भव जीवों में यह भावी हरण पर्याय द्रव्य रूप से सदात्मक हुई सदा विद्यमान है. अथवा भवात्मा में सदा स्थित इस सदरूप सतरूप हरण पर्याय के ध्यान में विभ्रम की कौन सी बात है? ये बड़ी अंदर शक्ति बड़ी बड़ी है. कारण से बड़ी एक नहीं एक बड़ी बात. कारण परमात्मा तो हरित पद पड़ा है, सिद्ध पद पर अनंत पड़ा है. यहाँ आत्मा में अनंत सिद्ध पद पड़ा है. अनंत सिद्ध पद, अनंत केवल ज्ञान पद, अनंत केवल दर्शन पद आत्मा में पड़ा है. क्या है बाकी? समझ में आया? क्या ब्रह्मण में क्या आवे एम कैसे? મફત રાજપાડે એટલે કે છે કે અંદર જોવાને નબળો થતો નથી. શરીરનો રોગ ને કાં તો પાપના પરિણામ કાં તો પુણ્યના પરિણામ જોવામાં રોકાઈ ગયો છે. મેં કોણ હું અંદર ખબર નથી. સમજાણું કાંઈ? जहाँ द्रव्य की जिन स्वपर्याय का उल्लेख है ये द्रव्यांतर के संयोग के बिना ही स्वभाव से होने वाली वस्तु प्रदेश पिंड के रूप में, वस्तु प्रदेश पिंड के रूप में स्वाभाविक द्रव्य पर्याय है. इनके विपरीत जो द्रव्यांतर के संयोग से उत्पन्न होने वाली प्रदेश पिंड पर्याय होती हैं उन्हें वैभाविक द्रव्य पर्याय कहते हैं. धाराती है ये जीव ने पुद्गल दो द्रव्य में होने होती है, शेष में नहीं विभाई. जैसा कि अध्यात्म कमल मात्र में कहे तो ठीक है. संयोग पर्याय होती है उनका द्रव्य में सदा अस्तित्व नहीं रहता. विकारी. इसके लिए मूल में सदा सत जैसे पदार्थ का प्रयोग किया गया है. नहीं उत्पन्न था ना इसलिए टीका करे टीका अपन पाठમાં છે ને બધો ભગવાન આત્માની જેટલી શુદ્ધ પર્યાય પ્રગટ બધી અંદર પડી જાય. કઈ બહારથી આવવાની ત્રણકામાં નહીતર એને દ્રવ્ય કહેવામાં ન આવે. સમજાણું? અહીં પણ એ કહ્યું. સમજાણું? શું કહ્યું? જો આમાં શું કહ્યું? જે પુરુષ હા પર આમાં મોકલો बड़ा भार ले एक दिन करी तो 100 दिन जाए तो भुवंतर विषय आधकोट कहा न जाए. ये आई जो ना आई समझाना. मुक्त कर इस आत्मा को हरण सिद्ध के रूप में चिन्ह किया जाए. कर्म श्री को भुक्ति तो खरीदे अपराधित में श्लोक की नीचे की पंक्ति ऊपर लिखित भाव को दृष्टांत द्वारा समझाते हैं. ये बात ये हवे कैसे एनो दाखलो आमा 21 मार्च है मोक्ष पाव 21 दाखला
એ 100 જોજન ચાલવાની શક્તિ છે એને અડધું જોજન કાપવું શું? એમ આત્માના પુરુષાર્થથી અંદર ઉગ્રથી સંયમ દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય પ્રગટ કરી છે અને મોક્ષની તૈયારી છે. એને હવે સ્વર્ગમાં જવું તો કેટલું? એ તો વચમાં આવ્યા વિના રહે નહીં. એનો પુરુષાર્થ સ્વભાવ ઉપર છે. બાકી રાગ રહી તો સ્વર્ગમાં જાય છે. એની કઈ વિશેષતા નથી.